જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી, દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે, તો એમના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું? મારું નામ અનિલભાઈ યાદવ. અને ક્યાંથી આવો છો? હું ધોરાજીથી આવું છું. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મને હાઈ બીપી રહેતું હતું અને ફેટી લીવરનો પ્રોબ્લેમ હતો. જે દિવસમાં ઘણીવાર જર્કિંગ પેટમાં દુખાવો થતો હતો. બરાબર છે. અને બીજું ચામડીની તકલીફમાં આપણે અત્યારે સોરિયાસિસ ચામડીની તકલીફમાં એમાં મને અત્યારે 25-30% જેવી રાહત છે. જે ચામડી સોફ્ટ હતી થોડીક હાર્ડ આવવા માંડી છે, એ મને એમાં ઘણો રાહત છે અત્યારે. બરાબર છે. પછી અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પહેલા આપણે ફેટી લીવરના હિસાબે શું તકલીફ થતી? રોજ પેટમાં દુખતું હતું. બપોર 3 ટાઈમ જમ્યા પછી અડધી કલાક પછી આમ જર્કિંગ કેમ દુખાવો થતો અંદર, ગમે ત્યારે આપણે દુખાવો થતો હતો પેટની અંદર. અત્યારે હવે આપણે કેટલી બોટલ પૂરી કરી? અત્યારે 1 બોટલ પૂરી કરી. ત્યાં જર્કિંગ અત્યારે છેલ્લા 7 પૂરી થઈને આજે 1 દિવસ થયું છે, પણ હજી જર્કિંગ નથી મારતું, દુખાવો નથી થતો કોઈ જાતનો અત્યારે. બરાબર. દુખાવો બંધ થઈ ગયો સદન એવું લાગે છે. બરાબર છે. હવે તમારી દ્રષ્ટિએ બીપીમાં, સોરિયાસિસમાં અને આ ફેટી લીવરની તકલીફમાં કેટલા ટકા? ફેટી લીવરમાં 100% રાહત છે. જ્યારે સોરિયાસિસની અંદર 20-25% રાહત થયું છે. બરાબર. અને બીપીમાં લગભગ 40-50% જેવું થઈ ગયું રાહત છે. બરાબર છે. દવા મેં ચેક નથી કરાવ્યું એટલે ખબર નથી, બાકી અત્યારે ઘણી રાહત છે. બરાબર.